નમસ્કાર. અમારા સદાયને માટે વંદનીય અમારા પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો ફેમિલી મિત્રો, આજે તારીખ 26/4/2025. તો ફેમિલી મિત્રો, 6:32 આવ્યા છે એક મોટા સમાચાર. તો જો તમે એક પેન્શનર અથવા નિવૃત્ત કર્મચારી હોવ તો તમારા પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર લઈને આવી છે એક મોટી અપડેટ. તો મિત્રો, શું છે અપડેટ તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ. સાથે એક નમ્ર વિનંતી છે નાનકડી એવી, કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ફેમિલી મિત્રો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો તાજેતરમાં એક મોટું અપડેટ બહાર આવ્યું છે, જે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે જાણવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે આ અપડેટ તમારા બધા કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તો આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા નવા પગાર પંચને લાગુ કરવા માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો. તો મિત્રો, જો તમે પેન્શનર અથવા સરકારી કર્મચારી હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો રહેવાનો છે. કારણ કે 8મા પગાર પંચ અને પીપીઓને લઈને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ને. તો વાત કરીએ તો આપ સૌ જાણો છો કે ઘણા લાંબા સમયથી કર્મચારીઓ તરફથી પગાર પંચને શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવાની સતત માંગ કરવામાં આવી રહી છે. અને હવે 8 દિવસના લાંબા વિલંબ પછી કેન્દ્ર સરકારે પગાર પંચને ગંભીરતાથી લીધું છે અને નક્કર પગલાં લેવાનું શરૂ કર્યું છે, જે તમામ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર બનવા જઈ રહ્યું છે દોસ્તો. તો થોડા દિવસો પહેલાં નાણાં મંત્રાલય દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં પુષ્ટિ આપવામાં આવી છે કે 8મા પગાર પંચની રચના ટૂંક સમયમાં થવા જઈ રહી છે. અને 8મા પગાર પંચની રચના પછી દેશભરના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને લાભ મળશે. અને 8મું પગાર પંચ કર્મચારીઓ અને પેન્શનરોના દૃષ્ટિકોણથી ફાયદાકારક બનવાનું છે દોસ્તો. તો સમયાંતરે સરકાર દ્વારા પગાર પંચની રચના કરવામાં આવે છે, કારણ કે પગાર પંચ એક એવી સંસ્થા છે જે દેશના સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા અને સેવાની શરતોની સમીક્ષા કરે છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે જરૂરી સુધારાઓની ભલામણ પણ કરે છે. તો સામાન્ય રીતે ભારત સરકાર દ્વારા લગભગ 10 વર્ષના સમયગાળા પછી જ નવા પગાર પંચની રચના કરવામાં આવે છે દોસ્તો. તો ભારત સરકાર દ્વારા 7મું પગાર પંચ વર્ષ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું અને 8મું પગાર પંચ ભલામણો વર્ષ 2025-26માં લાગુ થવાની અપેક્ષા છે. તો આ નવું પગાર પંચ તમામ કર્મચારીઓ અને પેન્શનરો માટે ફાયદાકારક રહેશે, કારણ કે સંબંધિત પગાર પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણ કર્મચારીઓની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે, જેનાથી તેમનું નાણાકીય ભવિષ્ય મજબૂત બનશે મિત્રો. 17 એપ્રિલ 2025ના રોજ નાણાં મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જે મુજબ 8મા પગાર પંચની રચના માટે 35 અલગ અલગ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો સંબંધિત પદો પર આ નિમણૂકો પ્રતિનિયુક્તિના આધારે કરવામાં આવશે અને આ નિમણૂક કમિશનના સંપૂર્ણ કાર્યકાળ માટે માન્ય રહેશે. અને આ જ કારણ છે કે હવે સરકાર કમિશનની રચના પર પણ ગંભીરતાથી વિચાર કરી રહી છે અને તેની પ્રક્રિયા પણ શક્ય તેટલી વહેલી તકે આગળ વધારવામાં આવી રહી છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચનો લાભ કોને કોને મળશે તેના વિશે. જો આપણે આગામી પગાર પંચનો લાભ કોને મળશે તેની વાત કરીએ તો 8મા પગાર પંચના અમલીકરણથી દેશના 47.85 લાખથી વધુ કર્મચારીઓને સીધો લાભ મળવાનો છે. આ ઉપરાંત 68.62 લાખ પેન્શનરોને પણ નવા પગાર પંચનો લાભ મળશે, એટલે કે નવું પગાર પંચ 1 કરોડથી વધુ લોકો માટે ફાયદાકારક બનવાનું છે. આ ઉપરાંત જ્યારે ભારત સરકાર દ્વારા નવા પગાર પંચની ભલામણ સ્વીકારવામાં આવશે ત્યારે તેની અસર રાજ્ય સરકારી કર્મચારીઓ પર પણ જોવા મળશે.
અને મોટાભાગની રાજ્ય સરકારો કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું પાલન કરે છે અને તેમના રાજ્યના કર્મચારીઓ માટે લાભો પણ લાગુ કરે છે મિત્રો. તો નવા પગાર માળખાને આધારે 8મા પગાર પંચ હેઠળ વિવિધ ભથ્થાઓમાં સુધારો કરવામાં આવશે અને આ સાથે ઘરભાડા ભથ્થા એટલે કે HRA અને મુસાફરી ભથ્થા એટલે કે TA જેવા મહત્વપૂર્ણ ભથ્થાઓમાં પણ ફેરફાર કરવામાં આવશે. અને જ્યારે સરકાર દ્વારા કર્મચારીઓના પગારમાં ફેરફાર કરવામાં આવશે ત્યારે આ ભથ્થાઓમાં પણ વધારો કરવામાં આવશે, જેની સીધી અસર કર્મચારીઓની કુલ આવક પર પડશે અને આ અસરથી કેન્દ્રીય કર્મચારીઓને ફુગાવા અને વધતા જતા જીવન ખર્ચ અનુસાર નાણાકીય રાહત મળશે, જેનાથી તેમના નાણાકીય જીવનમાં પણ સુધારો થશે મિત્રો. તો કર્મચારીઓ પર 8મા પગાર પંચની અસર શું પડશે તેની વાત કરીએ તો 8મા પગાર પંચની અસર કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ રાજ્ય સરકારના કર્મચારીઓ પર પણ પડે છે, પરંતુ રાજ્ય સરકાર પોતાનું પગાર પંચ બનાવી શકે છે. જો કે મોટાભાગે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનો અમલ કરે છે. તેથી જ્યારે પણ કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવશે ત્યારે ઘણા રાજ્યોમાં પણ રાજ્ય સરકાર તેના કર્મચારીઓ માટે સંબંધિત લાભોની જાહેરાત કરી શકે છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોને પણ લાભ મળશે. તો 8મા પગાર પંચથી ફક્ત વર્તમાન કર્મચારીઓને જ નહીં પરંતુ પેન્શનરોને પણ રાહત મળશે. તો પેન્શનની ગણતરી સુધારેલા પગાર ધોરણોને આધારે કરવામાં આવે છે, તેથી પગારમાં વધારાની સીધી અસર પેન્શન પર પણ પડશે. તો લગભગ 68.62 લાખ પેન્શનરોને આનો લાભ મળશે મિત્રો. તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર અને આવી જ માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.